આજે આપણે છે ને મોઘેરા મહેમાન આવવાના છે આપણી ઘરે અને જમવાનો પ્રોગ્રામ આપણી અહીંયા ગોઠવો છે. કૌશિકભાઈ આવો. તમારો બહુ ઘણા બધા છે. થાકી ગયા. હા ચડી ગયો. મજા આવી? પવન એ સારો આવે ઠંડો. ચોથો પાંચમો માળ થઈ જાય કે નહીં એટલી બરાબર થઈ ગયા છે અમારા બહુ મોડા કેમ કે અમીન ભદ્રેશભાઈ આખું સુરત ફરવામાં બીજી હતા. જેમાં ખાવાનું ભૂલાઈ ગયું એવું છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો આજ તો બપોરમાં જો રસોઈ કરવાની તૈયારી કરવા માંડ્યા. ફિનિલભાઈ અત્યંતા બેન તૈયાર થઈ ગયા છે, બહાર રસોઈની તૈયારી કરવા માંડ્યા છે. શું કરે છે તમને બતાવું હમણાં. જો ફિનિલભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો મજા બધી શુભેચ્છા રાખું છું. તૈયાર થઈ ગયા બેટા? હા હા, જો એ ફિનિલભાઈ તૈયાર થયા તો કાયતરા લઈ આવ્યા છે. કા માર્કેટમાંથી લાવ્યા ને? મસ્ત ગોર કાયતરા માર્કેટમાં લાવ્યા કે જબલું જોઈને તો એવા જ લાગે માર્કેટના છે એમ. એ જાય કાંદા સુધારો હમણાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો કાંદા સુધારું છું. હાલો તો આપણે રસોઈની તૈયારી કરવા માંડીએ. કાંદા સુધારે છે, મારે ટમેટાને સુધાર નાખું. અને આવે છે કોઈક મહેમાન આવે છે આજ. તો કોણ આવે તમે આગળ બ્લોગમાં બના રહેજો. કોણ આવે તમને પછી બતાવીએ. ત્યારે રસોઈની તૈયારી કરી દઈએ આપણે, કારણ કે રસોઈ બનાવી બપોરનો ટાઈમ હોય તો જમાડવા તો પડશે. ડીંગુબેન જો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો મજામાં જ છે. શુભેચ્છા રાખું છું. હા, જો બેન ઘર બે તૈયાર થઈ ગયા. મસ્ત કાયતરા છે કા. જો એ બેન ઘર સીઝનના કાયતરા ખાવા માંડ્યા છે, કારણ કે ઉનાળામાં કાયતરા આવે. કેવા મીઠા છે કે બહુ મીઠા છે. સારું હાલો તો આપણે રસોઈને સ્ટાર્ટ કરી દઈએ હવે. મારે બનાવવાનું છે શાક બનાવવાનું છે. પહેલાં તો આપણે શાક જ મૂકી દઈએ રસોઈમાં. મારે બનાવવાનું છે મટર પનીરનું શાક. તો જો પનીરે લઈ આવ્યા છે અને આમાં છે આપણે વટાણા. તો પેલા વટાણાને આપણે જે પ્રોસેસ થતી હોય એ આપણે વટાણાને એવું બાફાને મૂકી દઈએ. પછી ગ્રેવી બ્રેવી વઘારી નાખી અને શાક ને રસોઈ પહેલાં બનાવી નાખી. હાલો તો હું સ્ટાર્ટ કરું રસોઈ બનાવવાનું. રસોઈ બનાવી નાખો આગળ આપણે તમને બતાવીએ કોણ આવે છે કોણ નહીં, કોનું જમવાનું છે એમ. સારું હાલો તો હું રાંધી નાખું હવે. તો હાલો જો આપણે વટાણા બાફી નાખશે. કોઈ મટર કહેતો એટલે આપણે મટર પનીર કહીએ, પણ જો વટાણા અને પનીરનું કરવાનું છે. વટાણા મસ્ત બફાઈ ગયા, ગ્રેવી તૈયાર થઈ ગઈ. આ લસણ અને મરચાંની પેસ્ટ તૈયાર થઈ ગઈ. મસ્ત ગ્રેવી જો અસલ ગ્રેવી વઘારીને કરવાની. તો મસ્ત ગ્રેવી થઈ ગઈ. અહીં મૂકી દીધું તેલ આપણે. શાક વઘાર નાખીને પનીર જો મસ્ત એટલું સરસ થોડું છે અમૂલનું. તો મસ્ત પનીર છે ને, પનીર આપણે કાપી નાખ્યું છે. તો વઘાર કરી નાખીને મટર પનીર શાક નાખીને પછી બનાવવાનું છે રોટલી બનાવી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો આઈ હોપ બધા મજામાં જ હશો. તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. કારણ કે વ્લોગ તો સ્ટાર્ટ અમારા મેડમે કરી જ નાખ્યો છે. અને આજે આપણે છે ને મોઘેરા મહેમાન આવવાના છે આપણી ઘરે અને જમવાનો પ્રોગ્રામ આપણી અહીંયા ગોઠવો છે. કેમ કે અમને કહી જ દીધું હતું કે ટાઈમ છે કે અત્યારે અમારી પાસે થોડો ઘણો, તો કે તમારે ઘરે આવી જઈએ છીએ. કેમ કે મારા ઘરની બાજુમાં જ થોડુંક કામ હતું એટલા માટે આવ્યા હતા. તો એનું કામ પતાવીને જો હમણાં આવવાના છે એ. તો અમે બધા વાટે છીએ અને જમવાનું જો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું જમવાનું બનાવી નાખ્યું છે. કેવું જમવાનું બનાવ્યું? શું બનાવ્યું? શું કહેવાય? મટર પનીરનું શાક, હા, રોટલી, પછી બદામ શેક એ તો રેડીમેડ લઈ આવ્યા છે. ખમણ અને વેફર તળી. એવું છે? બતાવી. વાહ વાહ, ખમણ તો બોલી નહીં. ખમણ કીધું તો ખરું. છે ખમણ છે, રોટલી, વેફર તળી અને મટર પનીરનું શાક. તો કેટલું મસ્ત બન્યું છે જોઈ લે. મસ્ત બન્યું. અને આ ખાસ કરીને અત્યારે તમને શું કામ બતાવ્યું ખબર? આ ખાવાનું વસ્તુ બધું જમવાનું. કારણ કે કૌશિકભાઈ જો અસ્મિતાબેન આવી જાય ને પછી એને વાતો કરવામાંથી ટાઈમ નહીં મળે તો તમને જમવાનું નહીં બતાવી શકી. એટલા માટે કીધું છે. અને આનો રેસીપી વ્લોગ તો આપણે વિડીયો બનાવવો હતો, પણ કારણ કે એટલું બધું આમ એ ટાઈમ વિખાઈ ગયો ને, સેન્ટલમેન આપણું આખું વિખાઈ ગયું છે. કારણ કે આ બધું તાત્કાલિક થયું છે ઓચિંતાનું. તો ફરી ક્યારેક આનો રેસીપી વિડીયો બનાવશું આપણે. તો હવે જો મહેમાનની વાટે છે આપણે કૌશિકભાઈની ને અસ્મિતાબેનની. કેમ કે આમ તો મહેમાન ન કહેવાય, ભાઈઓની વાટે છે. ભાઈઓ છે. સારું તો ફેને પપ્પાઈ ગયા છે નીચે મહેમાનને લેવ્યા અને મહેમાન આવી ગયા છે આપણી ઘરે. તો બતાવો તમને. દાદરા ચડવામાં વાર લાગે ને. ભાઈ એવા જોને આ લઈને આવ્યા ને મહેમાનને યાર. થાકી જા દાદરા ચડી. કહીએ આવો આવો કૌશિકભાઈ આવો. તમારો બહુ ઘણા બધા છે.
થાકી ગયા હા ચડી ગયો આવો જય શ્રી કૃષ્ણ જય માતાજી આરે હું અસ્મિતાબેન દાદરા ચડીને થાકી ગયા છે ને ત્રીજો માળ. મારી કેટલા થાકી ગઈ છે શરીર રૂમ થોડું એટલે મારી કેટલા થાકી ગઈ અને આમે થોડુંક ઊંચું કેવરા કારણ ત્રીજો માળ છે કે ને એટલે દાદરા વધારે હોય અને આ લોકો પછી દાદરા ચડ્યા ન હોય ને એટલે વધારે કેવરા નીચે અમારે નીચે તો હોય તો વાંધો ન રોજની હોય. પ્રેક્ટિસ હોય કે નહીં એટલે અમને આ મનમાં ન હોય અમે તો રોજ ચડતા હોય એટલે નો વાંધો આવે એમ. આવો અસ્મિતાબેન આવો સીતાબેન જય શ્રી કૃષ્ણ કેમ છો ઓ હાલો આવો કિશુબેન તમે ભાગ લેવા મારી હાટું લેવા કે હે બોલ તો ખરી સારું હાલો મહેમાનને આપણે પાણી પાઈ દઈએ હવે ઘડીક બેહાડીએ થાકી જશે એટલે પોરો ખાઈ લે તો જો આપણે ફાઇનલી જમવા બેહાડી દીધા અસ્મિતાબેન ને અસ્મિતાબેન આવે ને હાથ પગ ધોઈને ફ્રેશ થઈ જાય કારણ કે તડકો હતો બહુ થાકી ગયા હતા હાવ કિશુબેન તો હાવી થાકી જશે જમવા બેહાડી દીધા આપણે એને તમને જમવાનું તો બતાવી દીધું હું બનાવ્યું એમ હા જમવાનું ત્યારે જ રાખીને લોકો જમી બેસી જ જાવ તમે હા પણ ઠંડુ હોય ને તો સારું લાગે એમ તો બદામ શેક છે ને તો અસ્મિતાબેન આખો વાટકો પી જ જાવ એટલે તમને સારું લાગે એમ કિસ્સુને નવરે નાખી હોય એટલો તડકો હતો આપણે નાઈ નાખે તો હળવું થઈ જાય ને એમ તડકો લાગે એટલે તો કિશુબેન નાઈ નહીં ખા ને એને ગુંદી ગાંઠિયા ખાવા તો જો ગુંદી ગાંઠિયા ખાવા મળ્યા એને શેકલા ગમે ને શેકલા છે ને તો શેકલા વધારે ગમે શેકલા પાસે તોડીને વહી જાય સારું હાલો તમે બધા જમી લઈને તમે હાલો બધા જમવા આવે હાલો જો તો મસ્ત આપણે ધાબે આવતા રહ્યા તો રોંઢે ધાબે આવ્યા કારણ કે ફેનિલ હતી તાર સ્કૂલેથી લઈ આવી બેન ભરું સ્કૂલેથી વહી આવ્યા બેન ભરું સ્કેટિંગ કરવા મળ્યા અને કાવું બેન એમના મમ્મી અહીંયા ઊભા રહી ગયા જો ધાબુ જોવા આવ્યા હો, મજા આવે મજા આવી પવન સારો આવે ઠંડો ચોથો પાંચમો માળ થઈ જાય કે નહીં એટલે એટલે હા ત્રીજા માળે અમે રહી એની ઉપર એક માળ ને પાંચમો માળ અમારા ગામડે અમે જઈએ તો એકલા મકાન એઠા દેખાય ને બિલ્ડિંગો અમે દેખાય હા અમારે ઊંચું રોકે ને થોડુંક એટલે અહીંથી જો બોમ્બે માર્કેટ જાય ને બોમ્બે માર્કેટ હોત ને દેખાય હા અહીંથી જો કેશુબેન જોવા મળ્યા અને ફેનિલ ભાઈ આપણે સ્કેટિંગ હાક્યા જો અત્યારે સ્કેટિંગ હાકવા મળ્યા તો બેન થોડી બે રમવા મળ્યા બે બેનો કડીક જાય તો આપણું પાછળ લીધું થોડીક બે આપણે વાહરવા કા હા એક સેલ્ફી પાડી જો એવું છે કોઈ પાડી નહીં દે ને પાડ દે ફેનિલ પાડ દે ને અમારે તો ફોટા પાડવા છે ફોટા થોડાક પાડી લઈ અને બેહી કડીક આપણે પવનમાં એમ સારું જો સ્મિતાબેન અમે તો બધાએ જમી લીધું હતું અને ફેનિલ પપ્પાની વહી એવા છે ઘરે કૌશિકભાઈની કઈ એવા ખબર તમને આપણી ઘરમાં 5:30 વાગી ગયા હવે એ લોકોને જમવાનું છે તો કૌશિકભાઈને જમવા બેહાડી દીધા બરાબર થઈ ગયા છે અમારા બહુ મોડા કેમ કે અમીન ભદ્રેશભાઈ આખું સુરત ફરવામાં બીજી હતા તેમાં ખાવાનું ભૂલાઈ ગયું એવું છે ભાઈ જમવા બેઠા પણ રોંઢડી કરવા બેઠા એવું લાગે મને તો હા એમ જો આપણે કૌશિકભાઈ તો ટાઢી રોટલી અને ખવડાવી દીધી અને જાય જમવા બેસી જાય અહીંયા કાંઈ નહીં અમે જો કૌશિકભાઈને આપણે જે એનો સામાન હતો ને એ સામાન લઈ આવ્યા અને પછી અહીંથી એમના કામકાજ હોય કેમ કે કામકાજથી અહીં સુરત આવ્યા છે બરાબર તો એમનું કામકાજ હોય તો પતી જાય કેમ કે ગાડી આપણી પાસે હતી ને તો એમનો સામાન ને એક બીજી જગ્યાએથી આવી જાય ટ્રાન્સફર થઈ જાય તો બહુ સારું પડે કેમ કે હજી એમને થોડી ઘણી કઈ ખરીદી કરવી તો થઈ જાય થઈ કે ને હા તે સારું અત્યારે ભલે 2 કલાક મોડું જમવાનું થાય એ પોહાય પણ એમને હરખી રીતના મજા આવી જાય સમજ્યા સારું તો કૌશિકભાઈ જમવા બેસી ગયા આમાં આવી જાવ બધા જમવા બપોરા કરવા જે કયો એ આવી જાવ જો એ જમી લઈને હું જમાડી લઉં હવે તો જો કૌશિકભાઈ હવે રજા લઈ છે હવે જાય છે હવે ફરી ક્યારે મુલાકાત થાય એની તો ખ્યાલ નથી કઈ મળશું ક્યારેક જરૂર અવશ્ય આ વખતે આવીશું ને ત્યારે અવશ્ય રાત રહેવાની છે અહીંયા ભદ્રેશભાઈ ઓલે નેક્સ્ટ ટાઈમ પણ તમારા બધાના ફેમિલી સાથે આપણા ઘરે આવવાનું છે રાત રહેવા દિવાળી વેકેશન ઉપર આવો બધા ચોક્કસ જો અહીંયા મારા મમ્મીને ઊભા છે અસ્મિતાબેન ને જાય છે અને હા એ વાતે સાચી છે હાલો મારા પપ્પાએ મળી લી સાચી વાત છે જો હાટું નહીં વાળતા ચલો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સારું હવે નીકળી બરાબર કારણ કે હવે જવાનું છે બહાર હવે તો સારું હવે ફેમિલી આજનો વ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય